નમસ્કાર મિત્રો, 21 એડ્યુહબ યુટ્યુબ ચેનલમાં સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રના 20 ગુણના અગત્યના એમસીક્યુ પ્રશ્નોની સિરીઝના ભાગ 1માં આજે આપણે સામાજિક વિજ્ઞાન અંતર્ગત હેતુઓ, પાઠ આયોજન, પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, શૈક્ષણિક સાધનો અને મૂલ્યાંકન પ્રયુક્તિઓ અંતર્ગત અગત્યના 20 એમસીક્યુ પ્રશ્નોની વાત કરવાના છે, જે તમને ટાટ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાના છે. તો શરૂઆત કરીએ મિત્રો. પ્રશ્ન 1 છે કે સામાજિક અધ્યયન અને સામાજિક વિજ્ઞાન વચ્ચેનો પાયાનો તફાવત કયો છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. તો તેનો સાચો જવાબ છે સામાજિક અધ્યયન એક માર્ગદર્શક અને સૂચનાત્મક છે, જ્યારે સામાજિક વિજ્ઞાન એ સંશોધનાત્મક છે તેવું કહી શકાય છે. સામાજિક અધ્યયન જે છે બાળ કેન્દ્રિત છે, કે જે નાગરિક ઘડતર કરે છે, જ્યારે સામાજિક વિજ્ઞાન છે પુખ્ત વયના લોકો માટે સંશોધન આધારિત ઉચ્ચ સ્તરીય વિષય છે. પ્રશ્ન 2 છે રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિરચના જે 2008 છે, નેશનલ એનસી એજ્યુકેશન નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, તો મુખ્યત્વે કયા શિક્ષણ સિદ્ધાંત પર આધારિત છે? તો રચનાવાદ ઉપર આધારિત છે. એટલે કે તેના મત મુજબ બાળક ખાલી સ્લેટ નથી, તે પોતાના પૂર્વજ્ઞાન અને અનુભવોના આધારે નવા જ્ઞાનની જાતે રચના કરે છે. પ્રશ્ન 3 છે વર્ગખંડ શિક્ષણમાં જે પ્રશ્નોત્તરી પદ્ધતિ વપરાતી હોય છે, તેના શોધક કયા ગ્રીક તત્વચિંતક છે? તો સોક્રેટિસ છે. તેમના મતે બાળકના અંદર જે જ્ઞાન છુપાયેલું છે તેને આપણે તાર્કિક પ્રશ્નો દ્વારા બહાર લાવી શકીએ છીએ. પ્રશ્ન 4 છે એડલરના જે અનુભવ શંકુ છે તેમાં સૌથી ટોચ પર એટલે પાયાથી સૌથી દૂર કઈ બાબત દર્શાવવામાં આવી છે જે સૌથી વધુ અમૂર્ત છે? તો શાબ્દિક જે પ્રતીકો જે છે તે સૌથી ટોચ પર દર્શાવવામાં આવેલા છે. એટલે એડલરના જે 11 સ્તરીય શંકુમાં પાયામાં પ્રત્યક્ષ અનુભવ એટલે કે જે મૂર્ત હોય છે અને ટોચ પર શાબ્દિક પ્રતીકો એટલે કે અમૂર્ત હોય છે. એટલે અહીંયા મૂર્તથી શરૂ કરી અને આપણે અમૂર્ત તરફની જે વાત છે તે જોવા મળે છે. આગળ છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિમાં સર્વગ્રાહી શબ્દનો ચોક્કસ અર્થ શું થાય છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. જે આપણી સીસીઈ છે, આપણી મૂલ્યાંકન પદ્ધતિ, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. તો સર્વગ્રાહીનો મતલબ થાય છે વિદ્યાર્થીના શૈક્ષણિક અને સશૈક્ષણિક બંને પાસાઓનું મૂલ્યાંકન જે છે તેની અંદર કરવામાં આવતું હોય છે. એટલે સર્વગ્રાહી મૂલ્યાંકન માત્ર માર્ક્સ નહીં, પરંતુ તેનો બૌદ્ધિક વિકાસ સાથે કલા, રમતગમત અને જીવન કૌશલ્યનું પણ સંપૂર્ણ માપન કરે છે. પ્રશ્ન 6 છે માઇક્રો ટીચિંગ પ્રક્રિયામાં સામાન્ય રીતે એક વર્ગમાં કેટલા તાલીમાર્થીઓની સંખ્યા નિશ્ચિત છે? તો 5 થી 7 અથવા 5 થી 10 જેવી તાલીમાર્થીઓ હોય છે તેમાં. તો 5 થી 7 મિનિટની અંદર આ એક જ કૌશલ્ય માટે આ પાઠ લેવામાં આવતો હોય છે. ક્રિયાત્મક સંશોધનનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો શાળાની અને વર્ગખંડની જે રોજબરોજની સમસ્યાઓ છે એનો વૈજ્ઞાનિક ઢબે તાત્કાલિક ઉકેલ લાવો. એટલે શિક્ષકને પોતાની વર્ગખંડની અંદર કે વિષયમાં અનુભવાતી જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવાની આ વાત છે. પ્રશ્ન 8 છે બેન્જામિન બ્લૂમના જે શૈક્ષણિક હેતુઓના વર્ગીકરણમાં ક્રિયાત્મક ક્ષેત્રના હેતુ વિકસાવવામાં કયા શિક્ષણ શાસ્ત્રીનો ફાળો મુખ્ય રહેલો છે? તો તેમાં એલિઝાબેથ સિમ્પસન અને ડોક્ટર આર.એચ. દવેએ બેન્જામિન બ્લૂમના શૈક્ષણિક હેતુઓના વર્ગીકરણમાં ક્રિયાત્મક ક્ષેત્રના હેતુ વિકસાવવા માટે આ બંને શિક્ષણ શાસ્ત્રીઓનો ફાળો રહેલો છે. 1966માં એલિઝાબેથ જે સિમ્પસન અને 1969માં ડોક્ટર આર.એચ. દવે દ્વારા શારીરિક જે કૌશલ્યો જે છે ક્રિયાત્મક ક્ષેત્રનું વર્ગીકરણ પૂર્ણ કરાયું હતું. પ્રશ્ન 9 છે ઇતિહાસ વિષયમાં કાલક્રમની સ્પષ્ટ સમજ આપવા અને ઐતિહાસિક સાતત્ય જાળવવા માટે કયું શૈક્ષણિક સાધન સૌથી વધુ અનિવાર્ય છે? તો સમયરેખા જે છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે આ સમયરેખા જે છે ઇતિહાસમાં ખૂબ જ અગત્યની છે. પ્રશ્ન 10 છે નિદાનાત્મક કસોટી દ્વારા વિદ્યાર્થીની કચાશ જાણ્યા પછી તેને દૂર કરવા શિક્ષક દ્વારા કયું કાર્ય કરવામાં આવે છે? તો ઉપચારાત્મક કાર્ય એટલે કે તેને જે કચાશ રહી છે તેને દૂર કરવાની, એટલે કે અધ્યયનની મુશ્કેલી જાણી તેની અને તેને દૂર કરવા માટે તેને વિશેષ શિક્ષણ આપવામાં આવે છે. પ્રશ્ન 11 છે ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં અભ્યાસક્રમની સંરચના માટે કઈ પ્રણાલી અપનાવવામાં આવી હતી? તો 10+2+3. જ્યારે હાલમાં આપણે જે વાત કરીએ છીએ એનઈપી 2020માં તે બદલાઈને શું બની ગઈ છે? 5+3+3+4 છે. પ્રશ્ન 12 છે સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં બાહ્ય અનુબંધનું શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો બાહ્ય અનુબંધ એટલે કે સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળ ભણાવતી વખતે વિજ્ઞાન અને ગણિતના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાની જે વાત છે, તો બાહ્ય અનુબંધ માટેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે તેવું કહી શકાય. સામાજિક વિજ્ઞાનના કોઈ અલગ જ વિષય એટલે કે વિજ્ઞાન ગણિત સાથેના જોડાણની બાહ્ય અનુબંધ કહેવાય છે. પ્રશ્ન 13 છે નીચેનામાંથી કયું શૈક્ષણિક ઉપકરણ
પારદર્શક અને અપારદર્શક બંને પ્રકારની વસ્તુઓ કે ચિત્રોને પડદા પર પ્રક્ષેપિત કરી શકે છે. તો તેના માટે મિત્રો કઈ બાબત સૌથી અગત્યની છે? તો એપિડાયોસ્કોપ નામનું જે સાધન છે એ છે. આ એક પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન કહી શકાય છે. ઓવરહેડ પ્રોજેક્ટર હોય માત્ર તો તેમાં પારદર્શક શીટ બતાવાય છે, જ્યારે એપિડાયોસ્કોપ એવું સાધન છે કે જે પુસ્તકનું પાનું કે કોઈ સિક્કા જેવી અપારદર્શક વસ્તુને પણ સીધી પડદા પર દર્શાવે છે. પ્રશ્ન 14 છે 1952-53 રચાયેલ જે માધ્યમિક શિક્ષણ પંચ હતું તેના અધ્યક્ષ કોણ હતા કે જે પંચે સામાજિક વિજ્ઞાનના શૈક્ષણિક સ્વરૂપને સ્પષ્ટ કર્યું હતું? તો ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર, જેને મુદલિયાર પંચના અધ્યક્ષ તરીકે ગણવામાં આવે છે, અને તેમને જ ઇતિહાસ અને ભૂગોળ જેવા વગેરે જેવા વિષયોને એક સાથે સામાજિક વિજ્ઞાન તરીકે ભલામણ જે કરેલી છે. 15 છે વસ્તુલક્ષી કસોટીઓનું કયું લક્ષણ એ બાબતની ખાતરી આપે છે કે કોઈ પણ શિક્ષક તે કસોટી તપાસે તો પણ વિદ્યાર્થીના ગુણમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે વિશ્વસનીયતા છે. પ્રશ્ન 16 છે કોઈ અમૂર્ત અને અઘરી સંકલ્પનાને સરળતાથી સમજાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે જેમાં ઉદાહરણથી નિયમ તરફ જવાની બાબત આવે છે? તો આગમન પદ્ધતિમાં આમાં ઉદાહરણથી નિયમ તરફ જવાનું છે, જ્યારે નિગમનમાં નિયમથી ઉદાહરણ અથવા તો દાખલા તરફની વાત આવતી હોય છે. એટલે 12 માનવશાસ્ત્ર પર આધારિત આગમન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ વિવિધ ઉદાહરણોનું અવલોકન કરી અને જાતે જ કોઈ સામાન્ય નિયમ તારવે છે. ત્યારબાદ પ્રોજેક્ટ પદ્ધતિ એ શિક્ષણની કઈ મનોવૈજ્ઞાનિક ફિલોસોફીનું વ્યવહારુ સ્વરૂપ છે? તો પ્રોજેક્ટ પદ્ધતિ સાથે કઈ બાબત જોડાયેલી છે? વ્યવહારવાદ, એટલે ક્રિયા દ્વારા શિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ જે છે તે છે. અને પ્રોજેક્ટ પદ્ધતિની શોધ જે છે વિલિયમ કી પ્રેટિકે તેને વ્યવહારુ બનાવ્યું હતું શિક્ષણમાં. પ્રશ્ન 18 છે ઐતિહાસિક જે સ્મારકો, શિલાલેખો અને જૂના સિક્કાઓના પ્રત્યક્ષ નિરીક્ષણ દ્વારા ઇતિહાસ શીખવવાની પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે? તો આધાર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. આધાર પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ઇતિહાસકારની જે મૂળ સ્ત્રોતોનો સીધો અભ્યાસ કરીને જાતે જ ઐતિહાસિક સત્ય સુધી પહોંચે છે. પ્રશ્ન 19 છે શિક્ષક દ્વારા ભણાવવામાં આવતા પાઠની સફળતાનો મુખ્ય આધાર શાની પર રહેલો છે? તો પાઠની સુગ્રથિત અને હેતુલક્ષી પાઠ આયોજન ઉપર રહેલો છે. એટલે પાઠ આયોજન શિક્ષકનો એક નકશો છે જે પૂર્વ આયોજન વગર ગમે તેટલા સારા સાધનો હોય તો પણ આપણે પાઠ સારો આપી શકતા નથી તેવું કહી શકાય છે. પ્રશ્ન 20 છે કે બુનિયાદી શિક્ષણમાં મહાત્મા ગાંધીજીએ શિક્ષણના માધ્યમ તરીકે કોને કેન્દ્રમાં રાખવાની ભલામણ કરી છે? તો બુનિયાદી શિક્ષણમાં ગાંધીજીએ ઉદ્યોગો અને હસ્તકલાને શિક્ષણની સાથે માધ્યમ કેન્દ્રમાં રાખવાની વાત કરી છે. એટલે કે 1937ની જે વર્ધા યોજના હતી તેમાં ગાંધીજીએ સ્પષ્ટ કર્યું શિક્ષણ ઉત્પાદક હસ્તકલા કે ઉદ્યોગની આસપાસ કેન્દ્રિત હોવું જોઈએ, જેથી તે જીવનલક્ષી બને છે. એટલે વિદ્યાર્થીઓને રોજગારીની તક તે છે, એટલે કોઈના કોઈ કૌશલ્ય જાતે શીખી અને આગળ વધી શકે છે. તો મિત્રો આ 20 પ્રશ્નોમાંથી કોઈના કોઈ પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આવા જ અગત્યના પ્રશ્નો સાથે આપણે ફરીથી મળીશું. ચેનલને લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને તમારા મિત્રોને પણ શેર કરશો. આભાર.